ફાઇનલી અમે ક્રિસ શ્રીખંડ લાવ્યા છે વિમલનું. તો આપણે મસ્ત નાઈ અને શ્રીખંડ સાથે તો આવું છે. આવી જાય. તો ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા ત્યાં એક નવા ફેમિલી વ્લોગમાં. સો ગાઈસ સવારમાં બધા ઉઠી ગયા છે અને જુઓ દાદી અને મધુફેની પોતપોતાના કામે જાય છે. અત્યારે ઉષાની ઘરનું કામ કરે છે. અચ્છા દાદી વાસણી વાળા માંડ્યા જાતો તો એડા વેણવા હે. હવે મમ્મી શું કે ખબર છે કે આ વગણે કે વગણું કરી દેવું છે, હવે લેપી દેવું નહીં લઈ બાથરૂમ ધોવાનું. અત્યારે વેળા વેણી દે. તો ગાઈસ મમ્મીની જાય છે જો મધુબેન 2 જણા એડા વેણવા. કૈલાશ અને ઉષા જાય છે સોણ ભરવા. હો તો ગાઈસ અમે ખેતરમાં સાર લેવા જવા માટે ડ્રેસ પહેરી લીધો છે. પછી જુઓ ખેતરમાં જવા માટે તો ઉષા આવે તો એમને લઈ જાઉં. આવું છે ખેતરમાં સાર લેવડાવવા. પહેલથી તો આટલું કામ છે. તો ગઈ જશે તો આવશે નહીં તો મારે એકલા જવું પડશે સાર વાટવા ખેતરમાં ઢોરણ માટે. પેલા મમ્મીને દાંતડે જમી લે. ચલો ગાઈઝ આપણે આ પોથા વાટી ના કરો ભેંસો માટે ફટાફટી. ગાઈઝ 12 વાગ્યા હે. કૈલાશની આયા છે જો વેણીને. અમારો ઓને મજા નહીં ઘરે રહેવાની. ઘરે ખાલી જમવાનું બનાવવાનું. સો ગાઈઝ 12 વાગ્યા. મમ્મીની હવે આવે છે ખરા તાપના. તમને બતાવું હું તો તૈયારી છે હવે જો આબા નહીં અમને. આ વેરા મમ્મીની ખરા તાપના. હા મધુભાઈ ખરા તાપ ખરો તાપ લીધો તમે તો પણ મને એમ કે તારા હાવ વાલે હા તડકો કરતી આ તાપ વધારે લાગે કે તડકાનો તાપ વધારે લાગે કે હરકત તાપ હોય ને. અચ્છા મમ્મી ચમ ના આવી. હવે કશું હતું નહીં, તમારે ખાવાનું તૈયાર છે. મમ્મી અત્યારે તો બહુ મોડા આવ્યા તમે. પણ રહી જાતું હતું થોડુંક તાપ તો પણ અહીંયા એવો પડ્યો હોય ને મને આખો દાડો ટીવી જોઈ છે તારો કશું કામ કરાય નહીં મને. છોકરો ને નહીં રાખવા મમ્મી પર ડુંગળી કાપવાની ચપ્પે કાપ કે હારી વ્યવસ્થિત એવું. પેલા બધા તરપાડીને ડુંગળી ના ખાતો મસ્ત. સો ગાઈસ ફાઇનલી વાગ્યા છે 2 અને બધું કોમ પતાવી અને બધા બેઠા છે આરામ કરવા માટે. જો ગાઈસ 2 વાગ્યા છે અને બધા હવે આરામ કરવા બેઠા છે. આ બાજુ રધવાનું ચાલુ છે, સાથે ઠંડુ પીવાનું ચાલુ. અને હું કંકોત્રી આવી કંકોત્રી વાંચું નૂતરું આવી નૂતરા તો કેટલા આયા છે. કેટલી જગ્યાએ જવાનું? બધી જગ્યાએ જવાનું. 2 જણા આ બાજુ જવાનું, 3 જણા આ બાજુ જવાનું, 1 જણા. મમ્મી અત્યારે એડા વેણા કાંઠા પડ્યા નહીં. જબર કાંઠા જ પડે ને તાપ કેવો હોય. 12 વાગે ઉઠી ગયો બેન. હવા 12 વાગે 100 વાગે ગયા તાર 12 વાગે ઘરે આયા. 100 વાગે તો 100 વાગે એ કેટલું 100 વાગે તા હજુ 2 વાગે 6:30 હજી 2 દાડા તો કોઈ નહીં 2 દાડા આખો વાગી ગયો.
તો આપણે એમ કરો તમે એડા બેડા લઈ રહ્યો પછી આપણે વોટર પાર્ક છે ના વોટર પાર્ક તો હે જવાનું મજા આવે હા મન લઈ જાવ પેલી મનાલી વાળો રે જ આ મન લઈ જાવ બધે વળી બધાય મમ્મી નો બધાય તમે દુબઈ નહીં જાવ કશું ના ડૂબે આપણે જતન પર એ દાદી દુબઈ નહીં ઈ તો કુંડિયમ નહીં હા ને મન તો તરતા અસલ આવડે ઓમ તો તમને ડુબાડું તો ગાઈસ વાગે છે 4 અને ચા બની ગઈ છે તો બધા ચા પીવા બેઠા છે તમે જુઓ કૈલાસ ઉષા ચા પીવા બેઠા છે લાવ ચાલો ટીવી તમે મમ્મી તો પીવીને તો પોણ ચલા જાવ છે લાઈટ આવી ગઈ છે સો ગાઈસ લાઈટ આવી છે ફૂલ લાઈટ આવી છે બોર ચાલુ કરી અને નાવાનું છે કુંડીમાં મજા આવશે ગાઈસ તારે કુંડીમાં નાવાની તાપની તો ચા પણ તૈયાર છે તો ચા પી અને પછી પોતપોતાના કામે લાગી જાય પછી ચા નહીં પી તો તાપનો બેસ ને વગર બીમાર થઈશ તું લાવ ચા લો મને મમ્મી ચો લે આપણે ગયો હા વજનથી એડા ભાઈ જા હે હા કેવા એડા ભાઈ ના ભાજી દેજો એ સાચી વાત છે જો મધુભાઈ આ જો શું ગાય જો ઉષાના વજનથી આ એડા તો કઢાવા ચોર્યા પણ બધા ભાઈ જાય છે એડા કાઢી ગયા આમાં ગુના વેળા નહીં મારા બધા મારા હે ભાઈ તું શેન રૂલ રમે તાર હે પોણી આવી ગયું પોણી આવી ગયું થોડો નાવા આવે જાવ હે સો ગાઈસ ફાઇનલી પાણી આવી ગયું છે અને હા ગોદડો તો મારા તો ગાઈસ ક્રિશ અમારે ગાડી ધોવે છે ક્રિશ આપણે ગાડી પસંદ તો નાઈ ના કુંડી પણ હેડ મસ્ત ફર્સ્ટ ક્લાસ સો ગાઈસ ક્રિશ પડી જશે એ હેડ ને લા સ્વિમિંગ પુલ જેવી મજા આવશે અમે હેડ મારવાનો ગોદરે ધોવાના પહેલા પછી આવે ડીંગ ડાંગ ડીંગ સો ગાઈસ ફાઇનલી અમે ક્રિસ શ્રીખંડ લાવ્યા છે વિમલનું તો આપણે મસ્ત નાઈ અને શ્રીખંડ સાથે તો આવું છે આવી જાય સો ગાઈસ ફાઇનલી શ્રીખંડ ખાઈશું હવે આપણે મસ્ત એ સુટકો ના મારતો ને શ્રીખંડ પકડશે સુટકો ના મારતો તો ગાઈસ ઉષા કોઈ નાતી નહીં કુંડીમાં તારા મને ભાઈ નાવાય છે જો તમે ડેલી ના થાય નીકળી તું જતી રહ્યું ગાઈસ કોણ જો કોણ જતી રહ્યું છે અમે શ્રીખંડ પણ હવે ખાઈ રહ્યા છો અને હવે નીકળી જા 9 ફર્સ્ટ ક્લાસ બાર તો ગાઈસ ફાઇનલી અમે નાઈ અને ફ્રેશ થઈ ગયા છે તો અમારે ક્રિશ પણ નાઈ અને ફ્રેશ થઈ ગયો છે તમે જુઓ હા ક્રિશ કપડો ન પહેરે બેટા તમે નાઇટી નહીં લાવવાની છે એમને એટલે મધુભાઈ કેરીઓ સોલવરાવો ચાલો સો ગાઈસ તો ફાઇનલી કૈલાસ ઉષા લેવા જશે કેરીઓ લાવો કેટલી હે તો ધોઈ નાખો મસ્ત પેલા ધોઈ નાખો પેલા મસ્ત ધોઈ નાખ કેરીઓ સો ગાઈસ પહેલા આપણે કેરીઓ મસ્ત ધોઈ ના કરી પછી સો ગાઈસ સીઝન ની પહેલી કેરી છે અને હવે કપિલભાઈ લાયા છે ઈયન કાલ નોકરી જવાનું તે અત્યારે કે તમને બધા કેરી ખવડાવી પછી મેં જવું કેરી મને ચમો પેલો ખોલતા નહીં ફાવતો એવું ના હોય હવે જ્યાં જમવાના એ જૂના વાર પહેલા કેરી એવી આવતી તો ગાઈસ અમે નાના હતા મમ્મી ખોલતી હોય ખોલી પછી રસ કાઢતો કાઢતા તો પેલી આ તો પછી ગોટલા ચૂવા બે હતા ખબર આ તો બધું સુહી ઉપર રાખતો જ નહીં
તોય લઈ લે ને એ તો પેલા કેરી બહુ મસ્ત આવતી. ચલો ગાઈસ ઉષા હવે તૈયાર કરે છે મશીન. તો ये लॉक છે કમ્પ્લીટ. આ બંધ કરજી પહેલા ફિટ કરી વ્યવસ્થિત ઉપર. સો ગાઈસ ફાઇનલી જમવાની શરૂઆત થઈ ગઈ છે. તો બધા જમવા બેસી ગયા છે ફેમિલી હંગાત. અને કૈલાસ બનાવે છે રોટલીઓ. અને અત્યારે તો છે મસ્ત શું બનાવે છે અત્યારે? શાક ને રસ રોટલી. રસ રોટલી. તો ચલો ગાઈસ હવે રસ રોટલી જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. પછી અડધી વજન નહીં ફાવતું. હે અડધી વજન નહીં ફાવતું. શું ગાઈસ હે એટલે ત્રણ તો બધા માથા ના પડે. ત્રણ હજી દિવ્યાંગ, ભોલો અને જીયાન. આ ત્રણ જણા હોય તારે લાગે કે અમારા ઘરે છે. અમારે પણ ક્રિશ્યો બધાની પૂરી કરે. પેલી શું કહેવાય, ક્રિશ્યો બધાની માંગ પૂરી કરે. અમે પણ કેરી રસ ચેમ કોઈ ખાતું નહીં. હે એવું? તો ચલો ગાઈઝ હવે ફર્સ્ટ ક્લાસ બધા જમી લઈએ આપણે અને પછી મળીએ આગળ બ્લોગમાં. અને તમારે ક્રિસે શરૂઆત કરી છો પહેલી ભાઈ. ક્રિસે પહેલી શરૂઆત કરી નાખી છે કેરી રસ પીવાની. ચલો ગાઈઝ હવે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ પછી મળીએ આગળ બ્લોગમાં. ચલો ગાઈઝ અમારે હવે ઊંઘવાની તૈયારી થઈ રહી છે. મજા આવી ગઈ ખાવાની. રસ હતો ધરે ધરે ખાધું છે અમારે ક્રિશ ભાઈ જો અમારે. તો ચલો ગાઈઝ અમે ઘરની પાછળ ઊંઘે છે. આ ઘર છે અમારું. આ ખુલ્લા વાતાવરણમાં મજા આવે ઊંઘવાની. આ છે અમારે ફાર્મ હાઉસનો દરવાજો અને આ છે અમારા ખાટલા. ગાઈઝ મળીશું એક નવા વ્લોગમાં. અને આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. એટલે અમારું ઉષા ગુજરાતમાં શીખરે સબસ્ક્રાઈબ કરવાનું કહી દીજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ચલો ગાઈઝ ગુડ નાઇટ. મળીશું કાલે નવા બ્લોગ સાથે.